આ છે દશામાની મૂર્તિ। જય દશામાં। વિવાંશ ઘોડાવાળી રાઇડ્સ પર બેસીને અહીંયા નાવડાવાળી પણ રાઇડ્સ જોવા મળતી હતી। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ, અત્યારે છે ને અમે દશામાના મેળામાં જઈએ છીએ, જે પાટણ શહેરમાં આવેલું છે। તો અત્યારે હું અને ઋત્વીને વિવાંશ જઈએ છીએ। જો તમને વિવાંશ બતાવું છું, એ વિવાંશ આપણે દશામાના મેળામાં જવાનું ને? જો ફ્રેન્ડ તમે દેખી શકો છો, આ પાડે છે। તો ફ્રેન્ડ તમે જરા વિડીયોમાં બને રહેજો, હું તમને મેળો બતાવીશ, કારણ કેટલી બધી રાઇડ્સ છે, નાના છોકરા માટે રમકડા પણ છે। તો અમે વિવાંશ માટે જે પણ કદાચ લાવીશું એ પણ હું તમને બતાવીશ। હું તમને દશામાના દર્શન પણ કરાવીશ। જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ્સ, અમે દશામાના મેળામાં પહોંચી ગયા હતા। તો તમે દેખી શકો છો, જો ઋત્વી છે ને સૌથી પહેલાં અહીંયા બંગડીઓ દેખવા ઊભી હતી। અલગ અલગ પ્રકારની કાચની બંગડીઓ હતી આ રહી। તો ફ્રેન્ડ, જો દશામાના મેળો હું તમને થોડુંક બતાવું છું। જો ત્યાં સામે રાઇડ પણ છે, જો હું તમને ઝૂમ કરીને બતાવું છું, તમે દેખી શકો છો કે જો ત્યાં રાઇડ્સ પણ છે। કઈ રાઇડ છે હું તમને બતાવીશ જોડેથી, એનો પણ મેં વ્લોગ લીધો હતો, એ પણ હું તમને બતાવીશ। તમે વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ, જો અહીંયા સોડાવાળા પણ જોવા મળતા હતા। આ બાજુ વિવાંશ માટે રમકડા પણ હતા। ફ્રેન્ડ, તમને જણાવી નાખું, વિવાંશ માટે અમે રમકડા પણ લાવ્યા હતા। શું લાવ્યા હતા એ હું તમને બતાવીશ, તમે દેખજો જરા। અમે વિવાંશ માટે શું લાવ્યા હતા, અમે લગભગ 2 થી 3 રમકડા લાવ્યા હતા વિવાંશ માટે। તો ફ્રેન્ડ, તમે દેખી શકો છો, જો અહીંયા અલગ અલગ પ્રકારના રમકડા છે। ફ્રેન્ડ, આ રમકડાની પ્રાઇઝ 150ના 2 છે। કોઈ પણ રમકડા લો તો 150ના 2 હતા। તમે દેખી શકો છો, દડો બેટ છે, પછી આ બાજુ પોપટ ને એ પ્રમાણે અલગ અલગ પ્રકારની વસ્તુ છે। નીચે ગાડીઓ પણ હતી, મોબાઈલ ફોન પણ હતા, તમે દેખી શકો છો। જો અહીંયા પણ અલગ અલગ પ્રકારની જેસીબી ગાડીઓ। ફ્રેન્ડ, આ દરેકે દરેક વસ્તુ 150 રૂપિયાના 2 હતા। ફ્રેન્ડ, જો અહીંયા આ રાઇડ્સ હતી નાની, વિવાંશ બેસી શકે એવડી। તો ફ્રેન્ડ, તમને જણાવી નાખું, વિવાંશ તમે અહીંયા બેસાડે તો એનો પણ મેં વ્લોગ લીધો હતો, એ પણ હું તમને બતાવીશ। તમે દેખજો જરા, વિવાંશ રોવે છે કે નથી રોતો એ પણ હું તમને કહીશ। તો ફ્રેન્ડ, જો અહીંયા છે ને આ રમકડાની પ્રાઇસ 30, 40, 50 રૂપિયા હતી। આ એક રમકડું 30 રૂપિયાનું હતું, 40 રૂપિયાનું, 50 રૂપિયાનું, એ પ્રમાણે અલગ અલગ પ્રાઇસ હતી અહીંયા। જો ગાડી જેસીબી એ તે અલગ અલગ પ્રકારનું જોવા મળે છે। જો અહીંયા બાઇક પણ હતા। અહીંયા નાની છોકરીઓ માટે જો આ રીતે ઢીંગલી અને આ રીતે ઘર વખરી વસ્તુ પણ અહીંયા મળતું હતું। જો અહીંયા કેટલી સરસ ઢીંગલી છે। ફ્રેન્ડ, આની પ્રાઇસ પણ 100 રૂપિયા હતી। અહીંયા બધા રમકડા રહ્યા ને 50-100 રૂપિયા એકના એવા ભાવ હતા અહીંયા, તમે દેખી શકો છો। તો ફ્રેન્ડ, જો આ મેળો છે દશામાનો મેળો, જે પાટણ શહેરમાં આવેલો છે। તમે કદાચ મેળામાં ના ગયા હોય તો તમે આ વિડીયો દેખજો, તમને હું આખો મેળો બતાવીશ। ફ્રેન્ડ, હું તમને દશામાના પણ દર્શન કરાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ, જો તમને બતાવું છું, હજી પણ કેટલા બધા રમકડા આવી જ જાય છે। અહીંયા 150ના 2 જોડી હતા, તમે દેખી શકો છો। કેટલા સરસ રમકડા અહીંયા મળતા હતા। ફ્રેન્ડ, આ સાયકલ છે, આ સાયકલની પ્રાઇસ 60 કે 70 રૂપિયા સમથિંગ હતી, પણ વિવાંશ તમે નથી લાવી, કારણ કે વિવાંશ જોડે આવી સાયકલ પડી જતી, એના કારણે। ફ્રેન્ડ, જો હવે વિવાંશ માટે મેં રિટર્નમાં શું લઈશું એ હું તમને કહીશ, જરા વિડીયોમાં બને રહેજો। અત્યારે મેં વિવાંશને પૂછતા હતા કે વિવાંશ તારે શું લેવું છે, તો વિવાંશ કાંઈ કહેતો ન હતો। તો ફ્રેન્ડ, આ છે જો દશામાનું શક્તિપીઠ લખેલું છે ઉપર નામ, દશામાના શક્તિપીઠ પાટણ। તો અહીંયા દશામાનું મંદિર છે, હવે અમે દર્શન કરવા જઈએ છીએ, તમે જરા વિડીયોમાં બને રહેજો, હું તમને પણ દર્શન કરાવીશ। તો અહીંયા લખેલું છે જો મા દશા માતા શક્તિપીઠ। તો અહીંયા અંદર જવાનું હોય છે। તો જો ઋત્વીન વિવાંશ જાય છે, હું પણ પાછળ વ્લોગ બનાવતો અંદર આવતો હતો। તો ફ્રેન્ડ, અંદરથી તમને બતાવું છું મંદિરનો સીન। તો ફ્રેન્ડ, તમે દેખી શકો છો, જો અહીંયા કેટલા સરસ આ રીતે કેસરી કલરના તોરણ લટકાડેલા જોવા મળતા હતા, તમે દેખી શકો છો। તો હવે દશામાના પણ દર્શન કરાવીશ। ફ્રેન્ડ, જો સામે રહ્યું દશામાનું મંદિર છે। તો હવે જો અહીંયા આ રીતે દશામાની ચૂંદડી અહીંયા મૂકેલી હતી, અને એ રીતે આ બધા લોકો અહીંયા દર્શન કરતા હતા। જો ઋત્વીએ દશામાનો જે અહીંયા કંકુ મૂકેલું હતું, એના આ રીતે ચાંદલો પણ ઋત્વીએ કર્યો હતો, વિવાંશે પણ કરાવ્યો હતો। તો ફ્રેન્ડ, હવે હું તમને દશામાના દર્શન કરાવું છું, તમે દર્શન કરી શકો છો। ફ્રેન્ડ, તમને ઉપર જો પહેલાં બતાવું છું, કેટલું સરસ અહીંયા શણગારેલું હતું। અહીંયા મહારાજ પણ બેઠા હતા। ફ્રેન્ડ, આ છે દશામાં, તમે દર્શન કરી શકો છો। જય દશામાં। ફ્રેન્ડ, જો અહીંયા કેટલા સરસ દશામાને શણગારેલા હતા, હું તમને બતાવું છું। જો તમે દેખી શકો છો, અહીંયા દશામાની મૂર્તિ છે, જોડે પણ દશામાની મૂર્તિ હતી। તો ફ્રેન્ડ, જો આજુબાજુ પણ કેટલા સરસ શણગારેલા હતા, હાર પણ દશામાને પહેરાયેલો હતો। તો ફ્રેન્ડ, હવે તમને જણાવી નાખું, અહીંયા એક દશામાની મૂર્તિ નથી, અહીંયા ઘણી દશામાની મૂર્તિ હતી। હું તમને દરેકે દરેક મૂર્તિના દર્શન કરાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ, વિવાંશે પણ હનુમાનના દર્શન કેટલા સરસ કર્યા હતા, તમે દેખી શકો છો। તો વિવાંશને છે ને અમે દર્શન કરતાં શીખવાડી નાખ્યું હતું, વિવાંશ આ રીતે દર્શન કરતો હોય છે। તો ફ્રેન્ડ, આ બીજું મંદિર છે, આ શંકર ભગવાનનું મંદિર, જો હું તમને બતાવું છું, તમે શંકર ભગવાનના દર્શન કરી શકો છો। જય શંકર ભગવાન। તો ફ્રેન્ડ, સામે છે ને શંકર ભગવાનની શિવલિંગ પણ હતી, હું તમને એના પણ દર્શન કરાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો। જો તમે દેખી શકો છો, આ પણ મંદિર કેટલું અંદરથી સરસ શણગારેલું હતું। તો આ છે શિવલિંગ, તમે એના પણ દર્શન કરી શકો છો।
તો જો ઉપર તમને બતાવું છું શણગારેલું કેટલું સરસ શણગારેલું હતું ફ્રેન્ડ. અહીંયા છે ને ઘણા લોકો બહુ દર્શન કરવા આવતા હોય છે, પણ આજે આડો દિવસ હતો એટલા માટે બહુ એટલી બધી વસ્તી ન હતી, તમે દેખી શકો છો. તો ફ્રેન્ડ હવે જો હનુમાનના દર્શન કરવા જઈએ છીએ, તમે જરા વિડીયોમાં બને રહેજો. અહીંયા હનુમાનજીનું પણ મંદિર હતું, તમે દેખી શકો છો, ઉપર નામ લખેલું હતું હનુમાનજી ભગવાન. તો ફ્રેન્ડ આ છે હનુમાનજીના દર્શન પણ તમે કરી શકો છો. ફ્રેન્ડ જો વિવાંશ કેટલા સરસ રીતે દર્શન કરે છે. વિવાંશ ફક્ત હજી 18 મહિનાનો થયો છે, તો છતાં એને સરસ રીતે દર્શન કરતા આવડી ગયું હતું. ફ્રેન્ડ અહીંયા હિંગળાજ માતાનો પણ ફોટો જોવા મળતો હતો, તમે જો દેખી શકો છો. આ છે હિંગળાજ માતા, જય હિંગળાજ માતા. એની જોડે જો ગોગા મહારાજનો પણ અહીંયા ફોટો મૂકેલો હતો, કેટલો સરસ મૂકેલો હતો. ફ્રેન્ડ અહીંયા છે ને ઘોડો પણ હતો, હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો. તમે દેખી શકો છો જો કાળકામાંની જોડે ઘોડો હતો, તો વિવાંશ તો છે ને ઘોડાને દેખીને ખુશ થઈ ગયો હતો, કારણ કે વિવાંશને ઘોડો સૌથી વધારે ગમે છે. પછી ફ્રેન્ડ આગળ છે ને માતાજીની મૂર્તિ આવી હતી, તો મેં વિવાંશને કીધું હતું કે વિવાંશ જે કરજે, તો વિવાંશે સરસ જે કર્યા હતા, તમે દેખી શકો છો. જો અમે વિવાંશને કહીએ ને કે વિવાંશ જે કરજે, તો વિવાંશ આ રીતે જે કરતો હોય છે. ફ્રેન્ડ આ નગારુને જોડે જે આરતીવાળા રહ્યા ને, જે મહારાજ તમને દેખાય છે ને, એ પહેલાં હલતા હતા, પણ અત્યારે એમના અંદર મશીન કે કાંઈ બગડી ગયો છે એટલે હલતા નથી. તો હવે ફ્રેન્ડ અમે આગળ જઈએ છીએ. તો ફ્રેન્ડ જો અહીંયા પણ તમે દેખી શકો છો, અહીંયા પણ ઘોડો દેખવા મળે છે, કેટલો સરસ ઘોડો છે, મોટો ઘોડો છે અને રિયલ દેખાય એવો ઘોડો લાગે છે. તો વિવાંશ તો છે ને ઘોડાને જ દેખ કરતો હતો. પછી ફ્રેન્ડ અહીંયા જો દશામાનું નાની મૂર્તિ હતી, એ હું તમને બતાવીશ. અહીંયા ફ્રેન્ડ ઊંટ પણ હતો, તો વિવાંશને હું ઊંટ પણ બતાવતો હતો. ફ્રેન્ડ તમે દેખી શકો છો, અહીંયા થોડીક ભીડ જોવા મળતી હતી, કારણ કે અહીંયા નાની જગ્યા હતી આવવા જવાની માટેની, એટલે. તો ફ્રેન્ડ જો દરેક લોકો દશામાના ઊંટને આ રીતે કંકુથી ઊંટને ચાલો કરતા હતા અને પોતાને પણ ચાલો કરતા હતા, તમે દેખી શકો છો. આજુબાજુ કેટલાક લોકો સાથીઓ પણ દોડતા હતા. તો ફ્રેન્ડ જો વિવાંશ તો છે ને ઊંટને જ દેખતો હતો. ફ્રેન્ડ્સ અહીંયા દશામાની મૂર્તિ કેટલી સરસ મૂકેલી હતી, તમે જોઈ શકો છો. જો ચારે બાજુ આ રીતે પડદા પર મૂકેલા હતા અને ઉપર છતરીઓ મૂકેલી હતી, એટલે સરસ મૂર્તિ પણ દેખાતી હતી, તમે દેખી શકો છો. હું તમને ઝૂમ કરીને પણ બતાવું છું. એના પછી ફ્રેન્ડ અમે જો હવે અંદર ફરવા આવ્યા હતા, જે રાઇડ્સ હતી ત્યાં આવી ગયા હતા, તમે દેખી શકો છો. જો સૌથી પહેલાં કૂદવાનું છે ફ્રેન્ડ, તમને જણાવી નાખું, વિવાંશ છે ને આ કૂદવાની અંદર બેસવાનું કહેતો હતો. નાનું તો નહીં, અને સૌથી મોટું વસ્તુ ગમે છે. ફ્રેન્ડ તમે જરા વિડીયોમાં બને રહેજો. વિવાંશ હજી આનાથી પણ મોટી રાઇડ્સમાં બેસવાનું કહે છે, કઈ રાઇડ્સમાં પણ હું તમને કહીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ તમે દેખી શકો છો, જો અહીંયા નાના છોકરા માટેની નાવ કેટલી સરસ છે, આ રીતે જાતે ચલાવવાની હોય છે અને આગળ જાય પાછળ જાય, તમે દેખી શકો છો. કેટલા બધા છોકરાઓ અહીંયા નાવ ચલાવતા હતા. અમારી વિવાંશ તો બહુ નાનો છે, નહીંતર અમે પણ વિવાંશના આ નાવની અંદર બેસાડતા હોય. તો ફ્રેન્ડ હવે એની જોડે પણ તમે દેખી શકો છો, અહીંયા કપરાકાપી પણ હતી રાઇડ્સ, સામે પણ અલગ અલગ પ્રકારની રાઇડ્સ હતી. તમે જરા વિડીયોમાં બને રહેજો, કઈ કઈ રાઇડ્સ હતી હું તમને બતાવીશ, તમે દેખજો જરા. તમે દેખી શકો છો. જો સૌથી પહેલાં હું તમને કપરાકાપી બતાવું છું. ફ્રેન્ડ આ કપરાકાપીમાં બેસવાની કિંમત 50 રૂપિયા હતી વ્યક્તિ દીઠ, તમે દેખી શકો છો. તો અહીંયા કેટલાક લોકો બેસવા જતા હતા. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ વિવાંશના છે ને આ ગાડીમાં બેસાડવાનો હતો, પણ આ ગાડી બહુ સ્પીડમાં ફરતી હતી, એટલા માટે વિવાંશને આમાં બેસાડ્યો ન હતો. એની જોડે જ બ્રેક ડાન્સ પણ હતી, તમે દેખી શકો છો. સામે બ્રેક ડાન્સવાળી જે રાઇડ્સ આવે છે એ પણ અહીંયા જોવા મળતી હતી. આની કિંમત લગભગ 70ની આજુબાજુ હતી. અહીંયા જો ફ્રેન્ડ નાના છોકરા માટે કૂદવાનું પણ હતું. અહીં જો નાના છોકરાને રીતે ઉપરથી આવવાનું હોય છે ને દડાવાળી, પણ અહીંયા જોવા મળતું હતું. અહીંયા જો નાના છોકરાનું નાવડું પણ જોવા મળતું હતું. ફ્રેન્ડ તમે આ નાવડું દેખી શકો છો, આ નાવડું કેટલું મોટું છે, આ મોટા છોકરાનું છે, પણ વિવાંશને તો છે ને આ જ નાવડામાં બેસવું હતું. જો તમને બતાવું છું, તમે જરા વિડીયોમાં બને રહેજો. જો વિવાંશ તમને ઈશારો કરીને બતાવશે, વિવાંશને હું પૂછું કે વિવાંશ તારે શેમાં બેસવું છે, તો વિવાંશ આ નાવડું જ બતાવતો હતો. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો, જો વિવાંશ ઈશારો કરીને બતાવે છે કે મારે પેલા મોટા નાવડામાં બેસવું છે, જે ઊંચું જાય છે ને એની અંદર, તમે દેખી શકો છો કેટલું બધું મોટું છે ને ઊંચું છે. તો જો એની અંદર બેસવાનું કહેતો હતો. જો ઋત્વી પણ એમ જ કહેતી હતી કે વિવાંશ એમ કહે છે કે મારે પેલા નાવડાની ઉપર બેસવું છે, પણ વિવાંશને ખબર નથી કે એમાં તો બીક લાગે. તમે દેખી શકો છો, જો હજી પણ વિવાંશ એ જ નાવડું બતાવે છે. અને નાનું નાવડું તો નહીં, પણ એને સૌથી મોટું નાવડું ગમી ગયું હતું, જે દશામાના મેળામાં આવેલું હતું, જે રાઇડ્સ હતી એ રહી. ફ્રેન્ડ જો અહીંયા પણ કેટલી સરસ નાના છોકરાઓની ગાડીઓ બેસવાની છે, પણ આ તમે દેખી શકો છો થોડુંક સ્પીડમાં હજી ઘૂમે છે, એટલા માટે વિવાંશ તો બહુ જ નાનો છે, એટલા માટે અહીંયા બેસાડ્યો ન હતો. તો ફ્રેન્ડ્સ જો અહીંયા નાનું નાવડું જોવા મળે છે, પણ આ વિવાંશનો તો છે ને નાના નાવડામાં બેસવું નહોતું, એને તો મોટા નાવડામાં બેસવું હતું. પછી ફ્રેન્ડ્સ અમે વિવાંશના છે ને ઘોડાવાળી રાઇડ્સ ઉપર બેસાડ્યો હતો, તમે દેખી શકો છો. જો વિવાંશ કેટલો પકડીને વ્યવસ્થિત શાંતિથી બેઠો હતો, વિવાંશને બહુ જ મજા પડી ગઈ હતી. ફ્રેન્ડ જ્યારે વિવાંશનો વારો પતી ગયો હતો, પેલા ભાઈએ વિવાંશને ઉતારે તો વિવાંશ છે ને ઉતરવાનું નામ પણ નહોતો લેતો. વિવાંશને તો બેસવું હતું, તો પેલા કાકાએ કીધું કે કાંઈ વાંધો નહીં, બીજા 2-4 ઓટા શોખ હતો. તો પછી અમે વિવાંશને બેસાડ્યો હતો, તમે દેખી શકો છો. જો વિવાંશને બહુ જ મજા પડી ગઈ હતી આ ઘોડા પર બેસવાની. ફ્રેન્ડ તમને જણાવી નાખું, વિવાંશ દાદાની સાથે આવ્યો હતો ત્યારે પણ ઘોડા પર બેઠો હતો, અત્યારે અમારી સાથે આવે
આવે ત્યારે પણ અમે એના ઘોડા ઉપર બેસાડ્યો હતો, કારણ કે વિવાસના છે ને આવી નાની રાઇડ્સમાં બેસવું સૌથી વધારે ગમે છે. તમે દેખી શકો છો એટલે એને બહુ મજા પડી ગઈ હતી ઘોડા ઉપર બેસવાની. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એના પછી ફ્રેન્ડ્સ, જો ઋત્વીએ ગુલ્ફી લીધી હતી, તમે દેખી શકો છો. એને તો ઉપવાસ છે તો એને ફરાળી ગુલ્ફી લીધી હતી. મેં પણ ગુલ્ફી ખાધી હતી. ફ્રેન્ડ્સ, પહેલી જ વાર એવું બન્યું હતું વિવાંશે એક પણ મોઢું ચાખી ન હતી ગુલ્ફીનું. મેં વિવાંશને કીધું વિવાંશ તા ખાવી છે, તો વિવાંશે ખાધી ન હતી. તો ફ્રેન્ડ, જો અહીંયા તમારા ગુલ્ફી મળતી હતી. આ ગુલ્ફીની પ્રાઇસ પણ તમને કહી દઉં છું. આ ગુલ્ફીની પ્રાઇસ 10 રૂપિયા હતી. તો જો વિવાંશે કીધું કે વિવાંશ ખાવી છે, તો વિવાંશે જો ખાધી ન હતી. તમે દેખી શકો છો વિવાંશ તો છે ને રમવાવાળી જ કરતો હતો. અહીંયા જો પેલા કાકાની એ ખુરશી હતી, ખુરશી લઈને રમતો હતો. પછી ફ્રેન્ડ્સ, અમે વિવાસ માટે રમકડા દેખવા ગયા હતા. તો જો આ ભાઈએ અમને એક આ બતક બતાવ્યું હતું. આવી રીતે ચાલે, તમે દેખી શકો છો. ચાવી ભરો તો આ રીતે ધીમે ધીમે આગળ ચાલતું હોય એવું બતક બતાવ્યું હતું. તો વિવાસને તો છે ને બતક ગમી ગયું હતું, પણ બતક કરતાં પણ એક વાઘ સરસ હતો. તો અમે વાઘ લીધો હતો વિવાસ માટે. તમે જરા વિડીયોમાં બન્યા છો, એ પણ હું તમને બતાવીશ. ફ્રેન્ડ્સ, તમને આ એક મરઘીનું બચ્ચું બતાવું છું. તમે દેખી શકો છો જો પેલો ભાઈ આવી રીતે ચાવી ફેરવે છે ને તો આ રીતે મરઘીનું બચ્ચું આગળ આવે છે ને ચૂચું બોલતું હોય છે. એટલે બહુ સરસ હતું. પણ છે ને એનું રૂસાવાળું હતું. વિવાસ તો મારે એક દિવસે રૂસા ના રાખે એટલા માટે મેં આ લીધું ન હતું. ફ્રેન્ડ, હવે છે ને અમે ઘરે આવી ગયા હતા. તો જો તમને બતાવું છું અમે વિવાસ માટે શું શું રમકડા લાવ્યા હતા. તમે દેખી શકો છો. જો સૌથી પહેલા શું છે ઋત્વી? આ સીલ લાયા. સીલ લાયા ને વિવાસ માટે. આ ચાવી આમ ગોળ ગોળ ફેરવો ને એટલે આ રીતે આગળ આવે. કદી ઋત્વી નીચે નીચે મૂક, નીચે વધારે આવશે. ફ્રેન્ડ, જો ઋત્વી નીચે મૂકીને બતાવે છે. તમે જરા વિડીયોમાં બન્યા રહેજો. જો ઋત્વીએ ચાવી ભરેલી હતી, જો તમે દેખી શકો છો કેવો આગળ. એ વિવાસ ક્યું છે? સરસ. ચલો ઋત્વી બીજું બતાવજે. હવે બીજું શું લાવ્યા હતા વિવાસ માટે? એક આ સ્કૂટર લાવ્યા હતા નહીં ફ્રેન્ડ? તમે દેખી શકો છો. જો એક આ સ્કૂટર વિવાસ માટે લાવ્યા હતા. પેલું સરસ નાનું સ્કૂટર છે. જો ચલાવો. ફ્રેન્ડ, તમે દેખી શકો છો. જોયા? અરે વાહ વાહ, કેટલું સરસ સ્કૂટર લાવ્યા હતા. જો વિવાંશે પણ ચલાવી શકે છે. ફ્રેન્ડ, જો વિવાંશ છે ને વાઘ જોડે રમતો હતો. અને ત્રીજું વસ્તુ તમને બતાવું છું. જો ઋત્વી બતાવે છે. ઋત્વી નીચે મૂકજે. ફ્રેન્ડ, જો ઉંદેડું લાવ્યા હતા ત્રીજું. તમે દેખી શકો છો. જો આ રીતે ખેંચવાનું હોય અને ઉપર લાઇટે થાય છે. જો તમને બતાવે છે ઋત્વી. જો તમે દેખી શકો છો. બહુ દૂર જાય પણ આ રહી ને સ્પીડ વધારે છે એટલે પણ આ વિવાંશ છે ને વચ્ચે પકડી દે છે. જો ઉંદેડાના આગળ મૂછો પણ છે. બતાવજો ઋત્વી આગળ મૂછો. ફ્રેન્ડ, તમે દેખી શકો છો. જો ઉંદેડાના આગળ મૂછો પણ છે. કેટલું સરસ છે ઉંદેડું. પાછળ લાઇટ પણ થાય. ફ્રેન્ડ, તમે દેખી શકો છો. જો આ વિવાંશ છે ને ઓર્ડર કરે. વિવાંશ થોડોક આગળ જતી બેટા, થોડું દૂર જતી. ઋત્વી કરજે એની ફરીથી. એવી જ નહીં બેટા, એવી જ નહીં. એ પૂંછડી નહીં ખેંચવાની. ફ્રેન્ડ, આ જો વિવાંશ પૂંછડી ખેંચે છે. એને ખબર નથી પડતી ને એટલા માટે જો વિવાંશ છે ને પૂંછડી ખેંચે છે. આ પાછા દોરડી ખેંચવાના આવે છે. આ દોરડી ખેંચવાનું છે બેટા. એટલે બતાવજો ઋત્વી. જો ફ્રેન્ડ, હવે પાછા ઋત્વી દોરી ખેંચે છે. જો કેટલું સરસ ઉપર લાઇટો થાય છે. અરે વાહ વાહ. જો વિવાસ શીખવાડે તો વિવાસ તો આવડી જશે. પકડો આમ બેટા, વ્યવસ્થિત પકડો. હા, એટલે થઈ લાઈટ. વિવાસ શીખે છે પહેલી વાર. તમે દેખી શકો છો. જો દોરડી ખેંચીને આમ છોડી દેવાની. એટલે વાહ વાહ, સરસ લાઇટો થઈ. એક ફ્રેન્ડ જો ઋત્વી માટે. એ ઋત્વી તારા માટે શું લાવી હતી તો જરા કે? ચાલાન ડબ્બી. ને બીજું શું લાવી હતી? બીજું કંઈક લાવી હતી ને તું? માથે નાખવાની પીનો એમ. બરાબર. ને કા ફ્રેન્ડ, તમે દેખી શકો છો. જો ખટારો પણ વિવાસની માસી આપ્યો હતો. એ પાટડીથી કેમ કહેતા ઋત્વી? એ લોકો લાવ્યા હતા ખટારો. હા, ત્યાંથી લાવ્યા હતા એમ આ ખટારો. ફ્રેન્ડ, જો ઋત્વી ખટારો બતાવે છે. કેટલો મોટો ખટારો છે. કેટલા બધા પૈડા છે. જો તમને પૈડા પણ ગણાવું. આ બાજુ 4 ને પેલી બાજુ 4 એટલે કે 8 પૈડાવાળો ખટારો છે. આ વિવાસની માસી વિવાસ માટે લાવ્યા હતા. તમે દેખી શકો છો. જો કેટલો મોટો ખટારો છે. વિવાસ, તું હવા ખટારો પર બેન જજે હો ફરવા બહાર. બતાવજો ઋત્વી અંદરથી. ફ્રેન્ડ, આમ તો તમે દેખી શકો છો. જો આ પ્લાસ્ટિક આ આખો પણ મજબૂત પ્લાસ્ટિક છે. બતાવજો ઉપર ઊભી રહીને. ફ્રેન્ડ, જો ઋત્વી કહે કે હું ઉપર ઊભી રહું. થજે ઊભી રહેજે. ફ્રેન્ડ, આ વિવાસે જો બધા રમકડા બન નાખ્યા અંદર. ઊભી રહેજે ઋત્વી તો ઉપર. ફ્રેન્ડ, આપણે ટ્રાય કરીએ. જો તૂટી જાય તો ઋત્વીની જવાબદારી. ના તૂટે તો સાબિત થઈ જશે કે સારો કટારો હતો. સારું ટ્રેક્ટર લઈ આવીશું. ફ્રેન્ડ, જો વિવાસે બધા રમકડા ખટારામાં ભરીને હવે લઈ જાય છે. તમે દેખી શકો છો. એ આ ઋત્વી ઊભી રહેવાની કોશિશ કરે છે. આપણે દેખીએ હવે સક્સેસ મળે કે નથી મળતી.
એ વિવાસ આખો એક મિનિટ જો મમ્મી શું કરે મમ્મી શું કરે પહેર્યું હોય ને તો કંઈક હરખું રે balance. જો ફ્રેન્ડ હો હવે પહેર્યું હોય ને તો હરખું balance રે એમ. એવું એમ રાધે તૂટી જશે ના આ મેળામાં દેખી તો ખરી ઓલો છોકરો આખો એની પર ઉભો રહ્યો તો કશું નહોતું. બરાબર તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું એ વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.